ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ અન્ય જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક પર નુકસાનનો મોટો ફટકો પડ્યો। જીરું, એરંડા, વરિયાળી, ઘઉં જેવા પાકો પર કમોસમી વરસાદના કારણે આર્થિક રીતે ખેડૂતોને નુકસાનનો ભોગ બનવો પડ્યો। ગતરાત્રિએ આવેલું મિની વાવાઝોડા જેવું તોફાન ખેડૂતો પર કહેર વર્તાવી ગયું, જેના કારણે આ જગતનો તાત આજે ફરીવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે। પવન સાથે વરસાદ આવવાના કારણે અનેક જગ્યાએ પાક જમીન દોસ્ત થઈ ગયા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખી પાકને રાત દિવસ મહેનત કરીને તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ કુદરતી આફતે મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। ગત બુધવારની રાત્રે વરસાદ, ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાતા કાપણી કરેલ પાક વેરવિખેર થઈ ગયો। સરહદી વિસ્તાર વાવ, થરાદ જિલ્લામાં જાણે કુદરત રૂઠ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। ગત ચોમાસામાં અતિ ભારે વરસાદથી પાક નિષ્ફળ ગયો હતો અને ખેડૂતોની શિયાળુ પાક પર આશા બંધાઈ હતી, ત્યારે કમોસમી વરસાદે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું, ત્યારે ખેડૂતોએ ફરી કુદરત સામે લાચાર બનવું પડ્યું છે। અહેવાલ નરેશભાઈ ઠાકોર।